કઈ વસ્તુ તમારે જાણવા જેવી છે કે ભાઈ યુકે આવવું છે તમારે, બધાને આવી જ જવું છે. હું તો ભાઈ તમને એમ હોય કે ભાઈ સાવનભાઈ કેમ પણ આટલી બધી વાર આમ કરે ને તેમ કરે, ભાઈ બધાને આવવા જ દેવાના છે. પણ કંઈક વસ્તુ વિચારવાનું અમે એટલે કહી છીએ કે ભાઈ જેવું પહેલાં હતું એવું નથી રહ્યું. હા, જે મમ્મી પપ્પા જોવો છો એ ખાસ જોવો, એટલે સમજાવજો. છોકરાઓને ન સમજે બે બુથાલામાં દઈજો. અમુકને ખબર જ નથી કે અહીંયા આવીને શું કરવાના છે. બસ એ કે ત્યાં આવશું નહીં કે આમ કરી લેવું તેમ કરી લેવું ભેગું થઈ જાય, એમ તોલોય નથી થવાનો. હા, એ મારી વાતું કડવી લાગે ભાઈ, અને સાચું હોય ને એ કડવું લાગે ને. આપણે કંઈ ગોળ મીઠું મીઠું બોલવામાં ફાવતું નથી. હું તો ભાઈ કહી દઉં, હા આવતા રહ્યો ને આવો ને ખબર પડી જાય એકચ્યુઅલી. પછી અહીંયા બધું ભેગું નહીં થાય ને ત્યારે પપ્પા હવે અહીંયા આમ વાંધો પડે છે ને પપ્પા અહીંયા આવવું થાય છે ને પછી હવે ઇન્ડિયા જવાનું થાય ઠેલા પહેલાં ભલે. એટલે ભાઈ અમે તમને 10 વાર વિચારવાનું એટલે કંઈ ભાઈ આવવા જ દેવાના છે બધાને. પણ તમારે શું કરવા આવું છે, તમારો ગોલ ક્લિયર રાખો ભાઈ. કે જે ભણવા આવો છો, મોટા ભાગના હવે સમજ પડવા માંડી છે ને બધા એ રીતનું વિચારીને જ આવે છે. વ્યવસ્થિત કોર્સ લે છે કે જે ભણવા ન્યાય ભણ્યા હોય એવું જ અહીંયા લઈને આવે છે. આડા આવડા કોઈ કોર્સ બોર્સ લઈને આવવાનું હવે ધીમું થયું હોય, પણ સ્ટીલ હજી છે અમુક કે મારે આમ કરી નાખવું હતી કે મારે ત્યાં આવીને ખાલી બસ એકવાર હું પગ મૂકી દઉં ને પછી હું બધું કરી લઈ. આવી જાઓ. હા આવી જ જાઓ એટલે મપાઈ જાય કોણ કેટલામાં છે ને. અમે ખોટી વાત ન કરતા હોય, અને અમુક છે પાણી રાય ને એ બધું માપી લે છે ને આપણને ભાઈ નચવી દે. એટલે એવા હોય એને ભાઈ સલામ છે ને ભાઈ. એ લોકો તમે આગળ વધો, અમને બધાને લાવો, બધું નોલેજ થોડુંક શેર કરો તમારાથી થતું હોય તો. બાકી મને ખબર છે કે આપણે એવા બધા હોય નહીં. જો આપણે ભણવાની ગણતરી આવતા હોય ને સેટલ થવાની ગણતરી, તો વ્યવસ્થિત બધું લઈને આવવાનું. પણ પછી ભટકી નહીં જવાનું કે આ યાર ઓલું શું કે ભણતા જોબ તો આપણી આડાવડી હાલતી હોય છે. પણ મેં અમુક લોકો એવા જોઈએ છે કે વ્યવસ્થિત પોતાની જોબ ફાઇન્ડ આઉટ કરી હોય, કે જે ભણતા હોય ને જેને રિગાર્ડિંગ એને જ રિગાર્ડિંગ જોબ કરે છે પાર્ટ ટાઈમ. એમ કે એવી તો મળતી નથી ભાઈ, મળતી નથી કે મળે છે એ તો ભાઈ ઓલાને જેને મળી છે એને મળી છે, એટલે એને મળી એટલે તમને મળે જો તમે સરખી રીતના ગોતો. તો હવે એ કેમ ગોતવાનું એ બધું રિસર્ચ કરવું પડે. હવે એના માટે ટાઈમ જોઈએ. એવું તો નથી ખાધા ભેગું ખાલી જગ્યા થઈ જાય. હવે ખાલી જગ્યા બધી પૂરી નાખવાની તમારે. એટલે ટૂંકમાં કહું તો ભાઈ આવો, પણ વિચારીને આવો કે કઈ રીતનું કરવાનું છે. ગમે એ વારા રહેવા દો. હું તો ભાઈ આગળ ઘણા વિડીયોમાં બોલ્યો છું કે ગમે એમ કરી લેવું ને લડી લેવું છે. એમ લડવાનું અહીંયા પૂરું થઈ ગયું છે, જંગ પૂરી છે. હા, પણ જે લોકો સ્ટુડન્ટ તરીકે આવવા માગો છો ભાઈ, એમના માટે ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે. જો તમારામાં ખોપરામાં કંઈક વધારે પડતું હોય ને તો ભાઈ ક્યાંય ક્યાં જાઓ.